જુઓ મિત્રો, તૈયાર છે બહારથી કડક અંદરથી સુપર સોફ્ટ એવી કોથમીરની વડી। આજે આપણે બનાવીશું કોથમીર વડી, જે મહારાષ્ટ્રની સ્પેશિયાલિટી છે। તેના માટે એક વાટકો ભરીને ધોઈ સાફ કરી કોથમીર લીધી છે। તેમાં પોણા વાટકા જેવો ચણાનો લોટ ચાળીને લીધો છે અને 3 થી 4 ચમચી જેટલો ચોખાનો લોટ, આદુ મરચાં લસણ અને જીરાની પેસ્ટ। મહારાષ્ટ્રમાં ખાંડ નથી નાખતા, પણ આપણે ગુજરાતીઓ ગળચટ્ટું ખાતા હોઈએ છીએ, એટલે 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું। આમાં તલનો ભરપૂર ઉપયોગ થાય છે, એટલે 2 ચમચી જેવા તલ, હળદર, લાલ મરચું પાવડર, થોડી હિંગ, થોડું ધાણા જીરું અને 2 ચમચી જેટલું દહીં। આ બધાને મિક્સ કરી દેવાનું। દહીં નાખ્યું છે એટલે પાણીની જરૂર નહીં પડે, છતાં જરૂર પડે તો 2 ચમચી જેટલું પાણી છટકોરવાનું અને આવો ગોળો કરી દેવાનો। મીઠું મરચું બધું તમારા સ્વાદ પ્રમાણે ચાખી લેવાનું। થાળીને તેલથી ગ્રીસ કરી લેશું। ને આ બનાવેલું બેટર એમાં પાથરી દેશું। ઉપરથી થોડા તલ સ્પ્રિંકલ કરીશું। તૈયાર કરેલા થાળીને ઢોકળિયામાં બાફી લેવાના વડીને। પંદર મિનિટ પછી ચેક કરી લેવાના, છુરી નાખીને ચડી ગયા છે। ગેસ બંધ કરી દેશું, થાળી કાઢી દેશું। ઠંડુ થાય પછી તેના કાપા કરી લેવાના। તેલ ગરમ કરી બંને બાજુ તળી લેવાના। સેલો ફ્રાય બી કરી શકાય, ડીપ ફ્રાય બી કરી શકાય। તમે તવામાં બી ઓછું તેલ લઈને તળી શકો છો।
જુઓ મિત્રો, તૈયાર છે. બહારથી કડક, અંદરથી સુપર સોફ્ટ એવી કોથમીરની વડી. તમે પણ આવી વડી બનાવીને ખાજો.